ઈશ્વર ઉપરની શ્રદ્ધા. જો ઈશ્વર એટલે હું અહીંયા અલ્લાહ, ગોડ, ભગવાન, અસોજસ્ત્રુષ્ટ કે પછી મહાવીર સ્વામી, બુદ્ધ, એ વાત નથી કરતો. સૃષ્ટિમાં વ્યાપ્ત અદ્ભુત ચૈતન્ય તત્વ જે આપણે અનુભવીએ છીએ એની જ વાત કરું છું. હું કોઈ એક ભગવાન કે એક ગોડની વાત નથી કરતો, પણ આપણને જે બધાને તાતણે જોડે છે, જે આપણો શ્વાસ ચલાવે છે, જે આપણે બધાને જીવતા રાખે છે, એનામાં નો માને એને જીવતા રાખે, એનામાં માને એને જીવતા રાખે છે, એ તત્વ. આઈન્સ્ટાઈન હંમેશા કહેતા કે હું એવું કહીશ ને કે જો હું ભગવાનમાં માનું છું તો લોકો મારા નામે ઘણી પુસ્તકો લખી નાખશે, એટલે હું એવું ક્યારેય નહીં કહું. પણ હું એક વાત કહીશ વૈજ્ઞાનિક તરીકે કે દુનિયા આખી નિયમથી ચાલે છે. ફિઝિક્સના આટલા બધા સરસ નિયમો છે. જ્યારે નિયમ હોય ત્યારે નિયમ બનાવનાર કોઈ હોય જ. આપણે એનામાં શ્રદ્ધા રાખવાની છે. યાદ રાખજો, શ્રદ્ધા છે ને એ જ્યાં જ્યાં ને જે ઘરમાં હોય ને જે વ્યક્તિની અંદર હોય છે ને એમાં ડિપ્રેશનનું ને આપઘાત કરવાનું પ્રમાણ બહુ ઓછું છે. પુરવાર થઈ ચૂક્યું છે આ વસ્તુ તો. એટલે શ્રદ્ધા, અને એ શ્રદ્ધા અને ઈશ્વર સુધી પહોંચવાનું જો કોઈ વાઈફાઈ હોય કે ઇન્ટરનેટ કનેક્શન હોય તો એ છે પ્રાર્થના. પ્રાર્થના કરો અને જવાબ ન આવે એવું બને જ નહીં. મેં તો બહુ અનુભવ્યું છે જિંદગીમાં. એ વાતો નહીં કરી, આપણે બીજી વાત કરશું. પણ એક કહેવત છે ઇંગ્લિશમાં કે એવરી પ્રેયર ઇઝ હર્ડ એન્ડ ઓલ કોલ્સ આર આન્સર્ડ. એક પ્રાર્થનાનો જવાબ મળે છે અને એક સાદને સામો પ્રતિસાદ આવે છે. એ આવે જ આપણે એટલી શ્રદ્ધા રાખવાની. આપણે કનેક્શન બરાબર જોડાયું ન હોય તો વાત અસ્પષ્ટ સંભળાય. આપણે કનેક્શન દિલથી જોડતા જ નથી. એટલું જોડીએ તો તરત જ મંજૂર થતું હોય છે બધું જ. એ આપણે દરેકે જીવન જીવવાની કળાના એક ભાગ રૂપે જોવું જોઈએ. એક જગ્યાએ એક ચર્ચની પાછળ એક નાનું બિલાડીનું બચ્ચું આસોપાલવ જેવા ઊંચા ઝાડ પર ચડી ગયું હતું. એટલે ફાધર અને એનો મદદનીશ એને ઉતારવાની કોશિશ કરતા હતા કે પડશે તો મરી જશે. હવે જેમ તમે પકડવા જાવ એમ ઓલું બીને ઉપર જતો રહેતો હતો, સાવ ટોચની ડાળે પહોંચી ગયો. ફાધર કે ઓલાને કે હવે આપણે જોખમ લેવું પડશે તો ખરેખર મરી જશે. મોટી બિલાડી હોય તો ન મરે, પણ જે બચ્ચું એમાં ટ્રેન ન થયું હોય કે બિલાડીને પડતા આવડતું હોય. એટલે ફાધર શું કર્યું, નીચે ઉતરીને સેજ ઊંચેની ડાળી દોરી બાંધી અને દોરીનો બીજો છેડો જીપના બમ્પર સાથે બાંધ્યો. પછી મદદનીશને કીધું કે તું ધીરે ધીરે જીપ પાછળ લેતો જા, એટલે જેવું પેલું નીચે નમશે ને ઝાડ એટલે હું બિલાડી બચ્ચાને પકડી લઈશ, વાંકું પડશે ઝાડ એટલે. તો બરાબર છે. એટલે ધીરે ધીરે જીપ પાછળ લેતો રહ્યો. અશોપાલાવ જેવું લાંબુ ઝાડ નમતું ગયું. ફાધરના હાથથી 3 ફૂટ ઉપર રહ્યું ને ત્યાં દોરી તૂટી. બમ્પર સાથે દોરી બાંધેલી હતી, તૂટી. એટલે ગોફણમાંથી ગોળો છૂટીને મોલું બચ્ચું ઉડીને ક્યાંક ભાગી ગયું, જતું રહ્યું. એ બાજુના મકાન ઉપર થઈને ક્યાં ગયું કોઈને ખબર ન પડી. ફાધરે એના મદદનીશે બહુ ગોત્યું. પછી જેણે એને બનાવ્યું હતું એને સંભાળવાનું કહી પેલા પ્રાર્થના કરીને એ બે પોતાના કામે લાગી ગયા. ન જોડ્યું. 4 દિવસ પછી ફાધર ત્યાંના ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં થોડી વસ્તુ ખરીદવા ગયા તો એણે એક લેડીને જોઈ. એ લેડી આખા જ વિસ્તારની અંદર ચર્ચની સભ્ય, પણ આખા જ વિસ્તારની અંદર બિલાડી માટેની સુખ માટે જાણીતી કે એને બિલાડી ન ગમે, બિલાડીની વાતે ન ગમે. એના ઘરમાં તો બિલાડી શું, બિલાડીની કોઈ વાત કરે તો એની સાથે વાત ખીજાઈ જાય, એટલી બધી ખરાબ એને બિલાડીની સુખ. એ કેટ ફૂડ ખરીદતી હતી, બિલાડીનો ખોરાક ખરીદતી હતી. એટલે ફાધર કે આ નવાઈ કહેવાય, તું વળી બિલાડીનો ખોરાક લે છો, ખરીદે છો? તો ફાધર તમે નહીં માનો. તો શું છે વાત તો કર. તો કે મારી નાની દીકરી છે ને એને બિલાડી પાળવી બહુ ગમે છે અને હું એને ના પાડું કારણ કે મને બિલાડી માટે સુખ છે. 4 દિવસ પછી પહેલાં એટલું બધું રડીને કે હું મને દયા આવી ગઈ. એટલે મેં એને કીધું કે જો બેટા, અમે બિલાડી કોઈ દિવસ નહીં લાવી દઈએ, પણ જો ભગવાન તને આકાશમાંથી બચ્ચું આપશે તો તું રાખી શકીશ. અને ફાધર નહીં માનો, એ મારી નજર સામે જ નીચે બેસી ગઈ અને એણે પ્રાર્થના શરૂ કરી કે હે ભગવાન મને બિલાડીનું બચ્ચું મોકલ અને હું એને બરાબર સાચવીશ મારા ઘરના સભ્યની જેમ, આમીન. એટલું કીધું તો આકાશમાંથી બિલાડીનું બચ્ચું પડ્યું. એની સામે ઘાસનો ઢગલો પડ્યો તો એમાં બિલાડીનું બચ્ચું પડ્યું. 4 દિવસથી અમારા ઘરનું સભ્ય બની ગયું છે. બોલો તમે નહીં માનો, ફાધર આવો ચમત્કાર બનતો હોય છે. ગઈ ફાધર સમજી ગયા કે ચમત્કાર કેવી રીતે બન્યો છે, પણ ભગવાનની કાબેલિયત તો જુઓ, સમયસર જવાબ આપવાની એની એક્સપર્ટાઇઝ તો જુઓ. અને ખરેખર આવું બને.